નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સેકન્ડ મેથડ જે છે 2 બ્રાઇટ એન્ડ 1 ડાર્ક લેમ્પ મેથડ. તો ફેઝ ડિફરન્સ 0 હોવો એ પેરેલલ ઓપરેશનની એક કન્ડિશન છે. ટોટલ પેરેલલ ઓપરેશન માટેની 4 કન્ડિશન છે. કોઈપણ અલ્ટરનેટરનું જો પેરેલલ ઓપરેશન કરવું હોય તો તમારે 4 કન્ડિશન સેટિસ્ફાઈડ કરવી પડે કે ભાઈ ટર્મિનલ વોલ્ટેજ સરખા હોવા જોઈએ, ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ, ફેઝ સિક્વન્સ સેમ હોવો જોઈએ અને ફેઝ ડિફરન્સ સેમ હોવો જોઈએ. તો આ ફેઝ ડિફરન્સને ચેક કરવા માટેની 3 મેથડ છે. પહેલી મેથડ હતી ઓલ ડાર્ક લેમ્પ મેથડ અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ બીજી મેથડ જે છે 2 બ્રાઇટ 1 ડાર્ક લેમ્પ મેથડ. જે ઓલ ડાર્ક મેથડ હતી એની અંદર ડિફિકલ્ટ હતું જજ કરવાનું કે જ્યારે પણ 3 લેમ્પ ડાર્ક પીરિયડમાં જતા રહે એ વખતે સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓન કરવાની એ ખૂબ જ ડિફિકલ્ટ અને એટલા માટે આપણે એના માટે આધાર રાખવો પડતો હતો જે પર્સનલ જજમેન્ટ હોય કે જે પર્સન એ સિંક્રોનાઇઝેશન સ્વિચને ઓન કરે છે એના ઉપર આપણે ડિપેન્ડન્ટ હોઈએ છીએ. પ્લસ તમને એક્ઝેક્ટ આઈડિયા નથી આવતો કે ક્યારે તમારો ફેઝ ડિફરન્સ એક્ઝેક્ટ 0 થયો, કારણ કે આપણે પહેલાં પણ વાત કરી કે લેમ્પ છે એ 30 વોલ્ટ અને 20 વોલ્ટ હોય ત્યારે ડાર્ક થઈ જશે. તો આપણે તો એક્ઝેક્ટ 0 વોલ્ટેજ આવે ત્યારે એને ઓપરેટ કરવી હોય છે. તો આપણે શું કર્યું આની અંદર જે ઓલ ડાર્ક મેથડની અંદર એક જ વસ્તુનો ચેન્જ કરી દીધો કે પહેલાં લેમ્પનું કનેક્શન એઝ ઇટ ઇઝ રાખ્યું, એટલે કે આર અને આર ડેશ વચ્ચે પહેલો લેમ્પ કનેક્ટ કર્યો, પણ બીજો અને ત્રીજો લેમ્પ આપણે ઇન્ટરકનેક્ટ કરી દીધો, એટલે કે લેમ્પનો એક છેડો વાયમાંથી અને બીજો છેડો છે એ બીમાંથી. એવી રીતે ત્રીજા ફેઝમાં એક છેડો બીમાંથી અને બીજો છેડો વાયમાંથી. હવે આનો ફાયદો શું થશે? તો આનો ફાયદો એ થશે કે જ્યારે પણ ફેઝ સિક્વન્સ આર, વાય અને બી બંનેની ફેઝ સિક્વન્સ જે છે એટલે કે ફેઝ ડિફરન્સ 0 વોલ્ટ થઈ જશે ત્યારે પહેલો લેમ્પ તો ડાર્ક થઈ જશે. કેમ? કારણ કે અહીંયા આરના વોલ્ટેજ પણ 440 હશે અને આર ડેશના વોલ્ટેજ પણ 440 હશે. પણ વાય અને બીમાં 120 ડિગ્રી ફેઝ શિફ્ટ હોવાને લીધે જ્યારે અહીંયા 440 હશે ત્યારે અહીંયાનો વોલ્ટેજ ખૂબ જ ઓછો હશે. એવી જ રીતે અહીંયા 440 હશે ત્યારે આનો વોલ્ટેજ ઓછો હશે. એટલે કે પ્યોર સિંક્રોનાઇઝેશન જે આપણે જોઈએ છે કે જેમાં ફેઝ ડિફરન્સ 0 હોય એ વખતે એક લેમ્પ કમ્પ્લીટલી ડાર્ક હશે અને બીજા 2 લેમ્પ કમ્પ્લીટલી બ્રાઇટ હશે. તો જ આપણને ખબર પડશે કે ભાઈ હા, ફેઝ ડિફરન્સ જે છે અત્યારે બંને એટલે કે ઇન્ફાઇનાઇટ બસ બાર અને ઇન્કમિંગ મશીન વચ્ચે 0 થઈ ગયો છે અને એટલા માટે આપણે આ સિંક્રોનાઇઝેશનની સ્વિચ ઓન કરી શકીએ છીએ. તો એક આ નાનકડા ચેન્જથી લેમ્પ 2 અને લેમ્પ 3ની પોઝિશન, જે કનેક્શનની પોઝિશન ઇન્ટરચેન્જ કરવાથી આપણને શું મળી જશે કે ઓલ ડાર્ક લેમ્પમાં 3 ડાર્ક થતા એની જગ્યાએ અહીંયા આપણે પરફેક્ટ જજમેન્ટ આવી જશે, કારણ કે 2 લેમ્પ પરફેક્ટ બ્રાઇટનેસથી સળગશે અને એક જ લેમ્પ કે જેનું કનેક્શન આર ડેશ વચ્ચે છે એ એકલો જ ડાર્ક થશે. આવું થશે એટલે આપણને ખ્યાલ આવી જશે અને આપણે ત્યારે સિંક્રોનાઇઝેશન સ્વિચ જે છે એને આપણે ઓન કરી શકશું. તો આ એક સિમ્પલ મેથડ છે અને અહીંયા આપણે વસ્તુ ડિસ્કસ કરી એ જ લખ્યું છે કે આ મેથડમાં સિંક્રોનાઇઝેશનના ટાઈમે પહેલો લેમ્પ કનેક્ટ કરવામાં આવે છે આર ડેશ વચ્ચે જે ડાર્ક હોય છે અને બાકીના 2 લેમ્પ કે જે વાય અને બી ડેશ વચ્ચે અને બી અને વાય ડેશ વચ્ચે કનેક્ટ કર્યા હતા એ ફૂલ લાઇન વોલ્ટેજ મળવાને લીધે બ્રાઇટ સળગશે. એક જ લેમ્પ ડાર્ક અને 2 લેમ્પ મેક્સિમમ બ્રાઇટનેસ ઉપર સળગવાથી આપણને ખ્યાલ આવી જશે કે કોઈ ફેઝ ડિફરન્સ ઇનકમિંગ અલ્ટરનેટર અને બસબાર છે એની વચ્ચે છે નહીં. અને આ મેથડ વધારે એક્યુરેટ છે કારણ કે લેમ્પ છે એ વધારે સેન્સિટિવ છે, ચેન્જ થશે વોલ્ટેજ ત્યારે, અને એટલા માટે આપણે આ ઓલ ડાર્ક મેથડ કરતાં આ જે મેથડ છે 2 બ્રાઇટ અને 1 ડાર્ક લેમ્પ મેથડ એ વધારે એક્યુરેટ છે. તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે 2 બ્રાઇટ અને 1 ડાર્ક લેમ્પ મેથડ એ ઓલ ડાર્ક લેમ્પ મેથડ કરતાં સારી છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ત્રીજી મેથડ કે જે છે સિંક્રોનોસ્કોપ મેથડ. તમારો ટાઈમ આપવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.